અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગામ મોરજનના બેસરભાઈ સનાભાઈ ચાવડા એ ચોમાસાની વરસાદ અને પવન ગાજવીજની કડાકાની આગાહી આપું છું. તો આજે થઈ છે તારીખ 30 ને વાર થયો છે ગુરુવાર ને જુલાઈ. આગાહી કરી છે આગામી 5 દિવસની. છેલ્લી તારીખ 3/8/2026 ને પશ્ચિમ દિશાના ગુજરાતના ભાગના જિલ્લાઓ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તો આ ભાગના વિસ્તારોમાં પવન 30 થી 40 પ્રતિ કલાકે તો ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક 1 ઇંચથી 2 ઇંચ પડવાની શક્યતા. ઉત્તર દિશાના ગુજરાતના ભાગના જિલ્લાઓ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, ભુજ, જામનગર તો આ ભાગના વિસ્તારોમાં પવન ભારે પ્રતિ કલાકે વરસાદ ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે પડવાની શક્યતા. મધ્ય ભાગના ગુજરાતના જિલ્લાઓ પંચમહાલ, દાહોદ, ગોધરા આ ભાગના વિસ્તારોમાં ક્યાંક પવન ભારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડવાની શક્યતા. દક્ષિણ દિશાના ગુજરાતના ભાગના જિલ્લાઓ વડોદરા, રાજપીપળા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી તો ભાગના વિસ્તારોમાં પવન 40 થી પ્રતિ કલાકે ક્યાંક સારો વરસાદ તો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક 1 ઇંચ કે 2 ઇંચ વરસાદ પડવાની શક્યતા. ઉત્તર દિશાના રાજ્ય પ્રદેશ પહાડીઓ ઝારખંડ, ઉત્તરાખંડ, અયોધ્યા, ચંદીગઢ, શિમલા, આગ્રા તો આ ભાગના વિસ્તારોમાં પવન ભારે તો ક્યાંક વરસાદ ધોધમાર તો ક્યાંક સારો પડવાની શક્યતા. પૂર્વ દિશાના રાજ્ય પ્રદેશ પહાડીઓ જમ્મુ, કાશ્મીર, આસામ, બદ્રીનાથ, કેદારનાથ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, લખનઉ, બિહાર, દિલ્હી રાજધાની તો આ ભાગના વિસ્તારોમાં પવન ભારે ક્યાંક ધોધમાર વરસાદ પડવાની શક્યતા. અમારો વિડીયો સારો લાગ્યો લાઈક કરો, શેર કરો. જય શ્રી મેલડી માતાજી.